તો મિત્રો આપણે વાત થતી હું જારેરા જામશો ને એ બધી તો જારેરા જાતો હતો ને તો આપણી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. એમાં એવું હતું કે ગામમાં પણ એ ચશ્મા હતા ઘોયરા પણ આ જરાક જે આ હે ને જરાક વધારે ઓલું લાગે, તમે જો દેખાતું હે પહેલા રાખ મારા જેવી ગાડી કોઈ ધીમી હાથું નથી. અમે દેખેલું છે સર, અમે જોયેલું છે. બાજુમાં બે હોવાળા જ ખદડા નીકળે. બાજુ બે નહીં, બાજુ બે હોવાનો જ ખદડો હતો. તો જય દાસારામ અને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મજા જશે. તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે તારેરા દાસારામ બાપાની બીચ છે તો ત્યાં પ્રોગ્રામ છે તો ત્યાં જવાનું છે. અને ભાઈ કાલે રાતે 4 વાગ્યા સુધી આપણે છે ને બ્લોક પાથરવાનું કામ કર્યું હતું, ત્યારે આજે છે ને પૂરું થયું છે. ને જ્યાં રેતી છે એ માથે આ વાટાનું હોય ને માથે નાખવી પડે તો એ ચાલુ છે. ને આપણે હાલો અત્યારે આપણે જવાનું છે જારેરા, તો ચાલો જઈએ અને મળીએ. તો મિત્રો આપણે વાત થતી હું જારેરા જામશો ને એ બધી તો જારેરા જાતો હતો ને તો આપણી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. એમાં એવું હતું કે ગામમાં 4 રસ્તા ભેગા થાય ને એક ગાડી આમથી આવી ને મારી ગાડી આમથી આવી, તો એમાં 2 ગાડી ફટકાઈને એમ એક્સિડન્ટ થયું હતું. તો જો અહીંયા લાગ્યું વધારે, ગોઠણમાં ત્યાં જરાક લાગી ગયું હતું, તો એને લીધે પછી અહીંયા લાગ્યું ને મારા ચશ્મા પણ તૂટી ગયા. નવા ચશ્મા કરાવ્યા ને એવું બધું કરાવ્યું, ચશ્મા તૂટી ગયા. પછી જરાક એમ લાગ્યું કે ચશ્માનો કાચ બાચ નહીં અડી ગયો હોય ને, એને લીધે જરાક દવાખાને જઈને બતાવ્યું. પછી કંઈ વાંધો છે નહીં બહુ જાય, ચશ્માને લીધે એ કંઈ નથી થયું, એટલે ચશ્માને લીધે જ આ થયું હે, પણ કાચ કે એવું કંઈ છે નહીં. તો હવે પાછા આપણે તૈયાર થઈ ગયા, કપડાં બદલાવ્યા અને અત્યારે જ્યારે રહેશે મહારાજ, તો ત્યાં જવાનું છે. અને તો ચાલો જઈએ અને મળીએ. અને આ જરાક એક્સિડન્ટ નહીં હું થઈ ગયું એના લીધે પછી છે ને ત્યાં ના ગયા અને ભાણવર ગયા, દવા બી લીધી અને ચશ્મા બદલાવ્યા ને એવું કર્યું. અને ગાડીમાં થોડુંક નુકસાન આવ્યું છે, તો વાંધો નહીં, એવું આયલા કરે. તો હાલો જવાનું છે જારેરા, તો મળીએ આગળ. તો મિત્રો આપણે અત્યારે ફિલ્ટર પ્લાને પૂરી ગયા છીએ ને આપણો ભાઈબંધ ઓલો રાજ કણેજ છે જે યુટ્યુબમાં વિડીયો બનાવે, ઇન્સ્ટામાં પણ બનાવે, આપણે વાત થઈ એ આવે છે તો એની વાઇટ જોઈ છે ને આવે પછી આપણે જવાનું છે. અને મિત્રો આ ચશ્મા આપણે એમ જોરદાર લાગે છે અત્યારે, ચોરસ ફ્રેમ છે ને એ ઓલા ગોળ કરતા સારી લાગે છે. મને એવું લાગે છે કે ચોરસ સારી લાગે એવું ના કરતા, પણ એ ચશ્મા હતા ઘોયરા પણ આ જરાક જે આ છે ને જરાક વધારે ઓલું લાગે, તમે જો દેખાતું હે પહેલા રાખે. હું તો થવાના પણ દહા બાપાની કૃપાથી બહુ વાંધો ના આવ્યો. જરા તરા થઈ ગયું અને બચી જાય, વધારે થાય તો પછી કિને કહેવા જાવ કે જરા તરા હોય ને બાઇકમાં હોય થવાનું છે, ત્યાં કોઈ ના હાલે. પણ જરાક ધ્યાન રખાય, જેટલી વધારે સાવચેતી જેટલું હોય ને એટલે તે થોડોક જાજો ફેર પડે. પહેલા રાખે, બીજું શું હોય એમાં. તો ઓલો આવે એટલે ચાલો જવાનું છે જારે રે અને મળીએ પછી ફાઇનલી મિત્રો આપણે હમણાં વાત કરતા હતા કે આપણો ભાઈબંધ રાજકણે આવી ગયો. કેમ છે ભાઈ? મજામાં? બસ મજા. તો વાંધો નહીં. તમે જઈ આવ્યા ચક્કર મારી આવ્યા જારે? ચક્કર મારતા આવે ને હવે પાછું જાવું ને મહારાજ જોવા. મહારાજ જોતા આવી, પછી આંજી પ્રોગ્રામ છે એ જોતા આવી. હા મિત્રો, કલાકાર 3-4 જણા કલાકારમાં આવે છે, રસીલાબેન સગર ને એવા છે 4-5 ને જોરદાર પ્રોગ્રામ છે, તો ત્યાં જવાનું છે. ચાલો જઈએ અને પછી મળીએ આગળ. મિત્રો આપણે અહીંયા જારેરા મંદિરે આવી ગયા અહીંયા, હવે જવાનું છે અંદર. તો જરાક દર્શન દાસારામ બાપાને કરી લઈએ અને પછી આપણે ત્યાં મહારાજનો પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે. તો ચાલો જઈએ અત્યારે અને મળીએ. મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છીએ. તો મિત્રો આપણે અહીંયા જારેરા જ્યાં પ્રોગ્રામ છે ત્યાં પૂગી ગયા છીએ. અને હવે આપણે આ ભાઈ તો હતા હજી એક યુટ્યુબર આપણે મોહિતભાઈ. કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં? મજા જ હશે. તો એ જ તમારો ડાયલોગ છે ને? આપણો ડાયલોગ એ જો મિત્રો ભાઈ નું યુટ્યુબ માં ચેનલ જોરદાર કામ છે. અને ભાઈ આપણે ઈને જોઈને આપણે છે ને શીખી છે, ધીમે ધીમે ચાલુ કરી છે. એવું કઈ ના હોય આમાં, શીખવાનું ને ભાઈ ઉતારવાનું બધું ભેગું જ હોય આમાં. જગ્યા બેગ ચાલુ જ રાખવાનું, બીજું કઈ નહીં. તો હવે આપણે છે ને મહારાજ ચાલુ છે તો જોવા જવાનો છે. જાય ટાઈટ ના પડે એટલે હજી ટાઈટ પડે. તમે વાત છે બીમાર થઈ ગયું. સારું હાલો મિત્રો મળીએ.
મિત્રો આપણે એક ભાઈબંધ આવી ગયો હે ઓય તો બધાને રમવાનું છે અવાજ બે રાયડું નાખીને ડિસ્કો કર્યો ભાઈ આપણે થોડો ઓછું કર્યો ડિસ્કો કેમ કે તમને ખબર જ છે આપણા મોરલા બોલી ગયા હે મોરલા બોલી ગયા હતા હા મોરા આ મોરો જ હતો મિત્રો અને ભાઈ તું ક્યાં વયો ગયો તો મજામાં ક્યાં વયો ગયો હા એમ કઈ રમવા અલગ બીજા બધા પ્રાઇવેટ ભાઈબંધ ના ના બરોબર છે ભાઈ પ્રાઇવેસી નામની વસ્તુ હોય કે ઓહો મિત્રો હવે છે ને જરાક પોરો ખાલી ચા પાણી પી લઈએ તો મિત્રો કઈ અહીંયા શું બોલ્યો તને કેની હક દીધું અહીંયા તમે હમણાં કઈ ગયા કે હાલો જાઉં કરે છે ભાઈ હું કઈ નતો બોલ્યો તો હું સાક્ષીમાં હું ભાઈ બોલ્યો તો નતો બોલ્યો સાક્ષી કઈ સાક્ષીમાં બોલ્યો તો બે પક્ષમાં કઈ વાત નોટામાં મને બીક લાગે બંધ કર દો ના એ મિત્રો આવા ભાઈ બંધ બંધ કર દો એમ કે તને શરમ ના આવી જરાય ના જરાય ના આપણે ઓલા ધમાના બર્થડે માં ગયા ચશ્મા તોડવા વાળો હતો ને મેં પછી રિસર્ચ કર્યું હતું ચશ્મા તોડવા વાળો હતો ને એક ભાઈ આ હતો મારા ખુદ નામે કાઢીને મેલા તો મેં થોડા તોડ્યા મારા ચશ્મા માથે જાય માથે બેહી ગયો તો માટી જીયા ખુદ ઉભો તો ભાઈ બેઠો ના ઉભો નતો ફોટો ઘા થયો તો હું તને શું કહું આ મહિનામાં કેટલા ચશ્મા તો બે તોડી નાખ્યા વાહ ખર્ચા જ કરાવો કઈ કામ ધંધો હે ને હાલે નીકળ્યા આ ગાડીઓ ભટકાઈ જાય એમાં અમારો શું લાગે ગીરી આગતા હોય તો
હે? નજી આમ મારો માર જાય નિરાયતે હાંકતા હો તો મારા જેવી ગાડી કોઈ ધીમી હાંકતું જ નથી. કારણ અમે દેખેલું છે સાહેબ કે જો અમે જોયેલું છે કેવી બાજુમાં મારો માં જાતી હોય બાજુમાં બે વાળા જ ખદડા નીકળે ભાઈ. બાજુ બે કેવું? નહીં બાજુ બે હોવાનો જ ખદડો હતો હતો તે. તમે જ ખદડા નીકળ્યા નહીં નહીં. આવો. ભાઈ રાઈડું નાખી ભાઈ ડિસ્કો કર્યા અમિતાભ રાજુ ભારત ટાઈમ નતો તો ત્યાં ઉતારતી હતા ભાઈ ઉલારી ડિસ્કો કર્યા હવે ભાગવું આમ તો તારે રહેવું તો વાંધો નહીં. તમારે બસ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આજે વહેલા અવતાર્યા છે 11 વાગે જ અવતાર્યા છે. તો વાંધો નહીં, હવે આપણે આ વ્લોગ અહીં પૂરો કરીએ. તમને જ આ વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં.